આજે મંગળવાર દેવઉઠી એકાદશી પર્વ છે। આ નિમિત્તે નડિયાદ સહિત જિલ્લાના અનેક દેવ મંદિરોમાં તુલસી વિવાહ સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા। મંદિરોને રોશનીથી શણગારવામાં આવ્યા છે। ડાકોરમાં સાંજે તુલસી વિવાહ યોજાયા તો નડિયાદના મોટા નારાયણદેવ મંદિરમાં પણ તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું હતું। કારતક સુદ એકાદશી એટલે દેવઉઠી 11નું વિશેષ મહત્વ છે। એક પૌરાણિક કથા અનુસાર અષાઢ સુદ એકાદશી દેવપોઢીએ ભગવાન વિષ્ણુ શ્રી સાગરમાં શયન કરે છે। 4 માસ પછી શ્રીહરિ પાછા કારતક સુદ એકાદશી એટલે કે દેવઉઠીએ નિંદ્રાનો ત્યાગ કરીને જાગે છે। ત્યારબાદ ભગવાન વિષ્ણુના તુલસીજી સાથે વિવાહ એટલે કે લગ્ન થાય છે। ખેડા જિલ્લામાં આવેલા વૈષ્ણવ અને સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરોમાં મંગળવારે દેવઉઠી એકાદશી નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। નડિયાદ શહેરના સમડી ચકલા પાસે આવેલા મોટા નારાયણદેવ મંદિરમાં તુલસી વિવાહ ધામધૂમથી ઉજવાયો હતો। સાંજે 6:30 કલાકે ભગવાનનો મંદિર પરિસરમાં વરઘોડો નીકળ્યો હતો। ત્યારબાદ ફૂલોથી શણગારેલા મંડપમાં ભગવાનના તુલસી સાથે લગ્ન વિધિવત રીતે યોજાયા હતા। આ દિવ્ય દર્શનનો લાભ લેવા માટે મોટી સંખ્યામાં ભક્તો મંદિરમાં ઉમટી પડ્યા હતા। મંદિરને રોશનીથી શણગારવામાં આવ્યું હતું। આ ઉપરાંત જિલ્લાના અનેક મંદિરો સહિત વિવિધ સ્થળોએ તુલસી વિવાહ સહિત ધાર્મિક કાર્યક્રમો યોજાનાર છે। મારું નામ દેવાંગ પંડ્યા છે। આજે તુલસી વિવાહના શુભ પ્રસંગે સમડી ચકલા પાસે શ્રી મોટા જોડાયા છે। સવારથી આદિ નિત્યક્રમ ભગવાનનું તુલસી વિવાહના પ્રોગ્રામ તરફ આગળ વધી। ખાસ શું છે આજનું આયોજન ભગવાનનું? તુલસી વિવાહનો જે પૌરાણિક કથાઓ પ્રમાણે તુલસી વિવાહ ભગવાન સાથે કરવામાં આવે છે। આજના શુભ દિવસે એ પ્રોગ્રામ આજે રાખ્યો છે અને ટૂંક સમયમાં આપણે એ વિધિ સાથે જોડાઈશું। I myself Sakshi Kumar Patel, student of class 11 science from